તો માંગરોળમાં સાદાત જમાત અંગે કથિત અભદ્ર ટિપ્પણીના મામલે મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। આગેવાનોએ સમગ્ર મામલે લિખિતમાં રજૂઆત કરી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આગેવાનોના જણાવ્યા મુજબ 20 જુલાઈ 2026ના રોજ પોરબંદરના મૌલાના સત્તાર રમદાણી દ્વારા સાદાત જમાત અંગે કથિત અભદ્ર અને અસામાજિક ટિપ્પણી કરવામાં આવી હતી। આ ટિપ્પણીથી સમાજની લાગણી દુભાઈ હોવાનો આગેવાનોનો આક્ષેપ છે। માંગરોળ મુસ્લિમ સર્વદાતા સમાત વતી પોલીસ સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે આ તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। અમે મુસ્લિમ સર્વ સાદાત જમાત વતી માંગરોળના અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે કે ગત દિવસોની 20/7/2026ના રોજ સત્તાર હમદાણી સત્તાર મૌલાનાથી પ્રખ્યાત છે, પોરબંદરના મૌલાના છે। તેમણે સાદાત જમાત વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે। સાદાત જમાતની સર્વ ગુજરાતના સાદાત જમાતની લાગણી દુભાવી છે એવી ટિપ્પણી કરી છે, અસામાજિક ટિપ્પણી કરી છે। તેની અંદર સાદાત જમાત ખરી પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજની પણ લાગણી દુભાવવામાં આવી છે, કેમ કે સાદાત જમાત તે મુસ્લિમ સમાજની આબરૂ છે। હવે સાદાત જમાતની આબરૂ પર હાથ નાખ્યો છે તેણે સર્વ મુસ્લિમ સમાજની આબરૂ પણ હાથ નાખ્યો છે તેમણે। તો આજે અમે આગેવાનો સહિત માંગરોળ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા છે। તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી નમ્ર